વાત કરવી વડોદરાની જે માંજલપુર બેઠક છે ત્યાં ભગવો લહેરાઈ ચૂક્યો છે। વડોદરાના માંજલપુરમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ચૂક્યા છે। ભાજપ છાવણીમાં જશ્નનો માહોલ જોવા મળ્યો। સતીશ પટેલનો 30,499 મતથી તોતિંગ લીડથી ભવ્ય વિજય થયો છે। તો સતીશ પટેલને 55,084 મત મળ્યા છે, તો ભીખા રબારીને 24,585 મત મળ્યા। તો માંજલપુરમાં ભગવો લહેરાયો છે। સતીશ પટેલનો 30,499 મતથી વિજય થયો। સતીશ પટેલને 55,084 મત મળ્યા છે, જ્યારે સતીશ પટેલની સામે ભીખાભાઈ રબારી કે જેમને 24,585 મત મળ્યા। ભાજપ કાર્યકર્તાઓમાં હાલમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। જીતની ઉજવણી કરતા આ તમામ જોવા મળી રહ્યા છે। ભાજપ વડોદરા શહેરની 145 માંજલપુર વિધાનસભાની આ બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું। મકરપુરા સ્થિત ભવન સ્કૂલ ખાતે મતગણતરી સવારથી ચાલી રહી હતી અને આખરે પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। ભાજપ દ્વારા વિજયનો જશ્ન મનાવવામાં આવી રહ્યું છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ સીધી જંગ જેમાં ભગવો લહેરાયો। વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશ પટેલનો ભવ્ય વિજય થયો છે। આપણે સમગ્ર વિજય સરઘસ કરવામાં આવ્યું છે। સતીશભાઈ, આટલો ભવ્ય વિજય કોને શ્રેય આપો છો અને કઈ રીતના કામ કરશો? આજે ખરેખર ખૂબ આનંદની લાગણી છે કે માંજલપુર વિધાનસભા ભાજપનો ગઢ છે અને પ્રજાજનો એને કાર્યકરે ફરીથી સાર્થક પુરવાર કરી બતાવ્યું। ત્યાં ભારતીય જનતા પાર્ટીના ગઢને ફરીથી ગઢ સાચી રાખ્યો છે। મારા કાર્યકર મિત્રો પ્રજાજનોનો હૃદયપૂર્વક આપણે પેટા ચૂંટણીની અંદર મતદાન થવાથી પણ આજે જંગી છે। યોગેશ કાકાને જે પ્રેમ મળ્યો હતો એ પ્રેમ આજે પ્રજાજનો મને આપ્યો છે, તો એમને હૃદયપૂર્વક તો પ્રાયોરિટી શું રહેશે કામને લઈને લોકોની? કાકાએ જે કામો કર્યા હતા આગળ દબાઈશું પ્રજાએ આપ્યો તો કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ હાર સ્વીકારી છે। હાર સ્વીકારવાની સાથે ભાજપ પર આરોપ પણ લગાવ્યા। સરકારી તંત્રનો દુરુપયોગ કરવાનો આક્ષેપ ભીખાભાઈ રબારી લગાવી રહ્યા છે। ભાજપે આચાર સંહિતાનો ભંગ કર્યો હતો, તો ભાજપે મતદારોને ડરાવ્યા પણ હતા। આ તમામ નિવેદન હવે ભીખાભાઈ રબારી દ્વારા આપવામાં આવ્યા। જો હું જ્યારથી આ ચૂંટણીની અંદર લડતો હતો, પ્રચારમાં કરતો હતો અને પક્ષે મને જે ટિકિટ આપી એનો હું ઋણી છું। અને જે પછી કોંગ્રેસ તો આખો ઇતિહાસ છે એનો, કેટલી રાજકીય રીતે નથી પણ સેવાકીય પ્રવૃત્તિઓ પણ પક્ષ કરે છે। એ શરૂઆતમાં માહોલમાં હું જોતો હતો, છેલ્લી ઘડી સુધી આવ્યું ત્યારે પ્રતિસાદ એટલો બધો હતો, પ્રજાને તે ઉમળકો હતો, પણ એમનું આખું શાસન મારા પાછળ લગાવી દીધું। સામ દામ દંડ ભેદ કોઈ પણ બહુ કે આ ભીખાભાઈ રબારીને હરાવો, મુખ્યમંત્રી અહીં પડી રહે, ડેપ્યુટી મુખ્યમંત્રી અહીં પડી રહે, ધારાસભ્યો અહીં પડી રહે, અને બધી રીતે આખી મસરી મારા વિરુદ્ધમાં કરી દીધી અને જે ભય પેદા કરી દીધો એ તો જવા દો, પણ આચાર સંહિતાનો સરેઆમ ભંગ કર્યો। ખેસ પહેરીને નીકળ્યા, ઢોલ નગારા, આ એમને જે કારસા કર્યા એને લીધે જે મારા મતદારો હતો એ મતદાન પણ ઓછું થયું, ગભરાઈ ગયા, માર્યા મારા કાર્યકરોને। એ કે આખા જે લોકશાહી રીતે આ ચૂંટણી લડવી જોઈએ લડી શક્યા નથી, મને ન્યાય મળ્યો નથી। એટલે જે આચાર સંહિતાનો ભંગ કર્યો છે અને મને ભારે દુઃખ છે। હું તો જનતાની વચ્ચે રહ્યો છું, મારી 50 વર્ષની કારકિર્દી આ વડોદરા શહેરની અંદર અને મારા મત વિસ્તારની અંદર મેં આપી છે, સેવાઓ આપી છે, અને હું પણ મારા મરતા સુધી આ જનતાની હું સેવા કરતો રહેવાનો છું। મતનું માર્જિન બહુ મોટું રહ્યું મેં તો કહ્યું છે, હટકંડા એમને કર્યા છે એને લીધે ભય પેદા થઈ ગયો પ્રજાની અંદર, એટલે મતદારો બહાર ના નીકળી શક્યા, એટલે મતદાન ઓછું થયું। મારા મતદારો રહી ગયા ઘરોની અંદર અને ગભરાણ, રાત્રે દારૂ વેચ્યો, પૈસા વેચ્યા, જ્યાં જાવ ત્યાં દારૂ પૈસા, એને હું કેવી રીતે પહોંચી વળું?